હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો। તો મિત્રો, નંબર 1, કંપાસ બોક્સમાં આપેલી માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે? તો 15 સેમીની। છાયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડ સિરીઝની પેન્સિલ વધુ વપરાય છે? તો બી સિરીઝ। પેન્સિલના પ્રકાર કેટલા છે? તો 2 છે। રેખાનું સર્જન કઈ રીતે થાય છે? તો અનેક બિંદુઓ જોડવાથી। આકારના પ્રકાર કેટલા છે? તો 2 છે। કયો રંગ તેજસ્વીતા અને વિચિત્રતા માટે વપરાય છે? એટલે કે બીજું પવિત્રતા આવશે, બરાબર? ત્યાં તો એક શબ્દ રહી ગયો છે આપણે, તો પીળો। કયા પ્રકારના રંગો સપાટી પર લગાવ્યા પછી બદલી શકાય છે? અપારદર્શક। બરાબર મિત્રો, એક પછી એક પ્રશ્ન એમ સંપૂર્ણ તમે આપણે ખાસ કરીને જોવો છો। ભરતકામની રચનાઓમાં કયા પ્રકારની ભારત રચના વધારે જોવા મળે છે? કુદરતી આકારવાળી। બિંદુમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે? તો ફુવારો। સિદ્ધપુર શહેર કઈ નદીના કાંઠે આવેલું છે? તો સરસ્વતી। નીચેના પૈકી કયા સ્થળે કીર્તિ તોરણ આવેલું છે? તો વડનગર। વડનગરનું કીર્તિ તોરણ કોણે બંધાવ્યું? તો સિદ્ધરાજ જયસિંહ। સ્થાપત્યની દ્રષ્ટિએ અડાલજની વાવ કઈ વાવને મળતી આવે છે? તો રાણકી વાવ। અડાલજની વાવ કોણે બંધાવી? રૂડાભાઈએ। અમદાવાદનું કયું તળાવ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું? કાંકરિયું। અમદાવાદમાં આવેલું કાંકરિયું તળાવ કોણે બંધાવ્યું? સુલતાન કુતુબુદ્દીન એબક। સીદી સૈયદની જાળી કોણે બંધાવી? તો સીદી સૈયદે બંધાવી હતી। સીદી સૈયદે જ બંધાવી હતી। અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો કાલુપુર। ખાલી જગ્યા એટલે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રો, એનિમેશન। વિદ્યાર્થી કોની મદદથી પોતાની કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે? તો કોમ્પ્યુટરની। ગુજરાતના કલાગુરુ કોને કહેવાય છે? તો રવિશંકર રાવલ। નીચે પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવલનું છે? ચાંદાપોળી। નીચેના પૈકી કયું ચિત્ર સોમાલાલ શાહનું છે? તો નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી। ગોવાળનો ચિત્રના કલાકાર કોણ છે? શ્રી સોમાલાલ શાહ। ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ હતા? શ્રી યજ્ઞેશ્વર શુક્લ। શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? નવ વસંત। પનઘટ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? શ્રી રસિકલાલ પરીખ। ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા આકારનું છે? એ કયા કલાકારનું છે? તો શ્રી રસિકલાલ પરીખ એમાં પણ આવશે। નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? બંસીલાલ વર્મા। નીચેના પૈકી કયું ચિત્ર શ્રી બંસીલાલ વર્માનું છે? હોલી। કયા કલાકાર પ્રોટેસ્ટના રાજા તરીકે જાણીતા હતા? શ્રી જશુભાઈ નાયક। રૂપદા કલાવૃત્તની સ્થાપના કયા કલાકારે કરી? શ્રી જશુભાઈ નાયક। ઘેરૈયા ચિત્રકલાના કોણ છે? ઘેરૈયાના ચિત્રના કલાકાર કોણ છે? શ્રી ખોડીદાસ પરમાર। ભરૂચની શેરી ચિત્રના કલાકાર કોણ છે? શ્રી નટુભાઈ પરીખ। કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? નટુભાઈ પરીખ। કયા કલાકારના ચિત્રોમાં જીવતા જણાય છે? શ્રી કનૈયાલાલ યાદવ। શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી છે? રાજકોટ। નીચેના પૈકી કયું ચિત્ર શ્રી પ્રતાપસિંહ જાડેજાનું છે? દર્શન। નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? તાજમહલ। ફૂલો ચિત્રના કલાકાર કોણ છે? નટુભાઈ પરીખ। તો મિત્રો, ચેનલમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અવશ્ય મિત્રો। જય હિન્દ, જય ભારત।